નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ મચ્છુકાંઠા વ્યાસ યુવા સંગઠન ગ્રુપ મોરબી દ્વારા એક ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ધોરણ 4 થી 8, 9 થી 12 અને કોલેજ વિભાગના જે સ્ટુડન્ટ છે, બરાબર છે, એ આ ક્વિઝ કોમ્પિટિશનની અંદર પાર્ટિસિપેટ કરી શકતા હતા. તો અહીં આજે હું તમારી સમક્ષ એમાંથી જે કોલેજ વિભાગનું પ્રશ્ન પેપર હતું તેનું સોલ્યુશન લઈને આવ્યો છું. આ પેપરનું વેઇટેજ છે એ 100 માર્ક્સનું હતું, જેની અંદર ગુજરાતી, રીઝનિંગ, મેથ્સ, ઇંગ્લિશ આવા વિષયો હતા. મેં અહીં આ પેપરને અલગ અલગ પાર્ટમાં વેચી દીધું છે, જેથી કરીને તમને આ પ્રશ્ન પેપર છે, બરાબર, એનું સોલ્યુશન ગમે અને તમે એને વિભાગ વાઇઝ જોઈ શકો છો. તો અહીં પહેલો જે વિભાગ છે મિત્રો, એ છે ગુજરાતી, બરાબર છે. અને ગુજરાતીની અંદર તમે જોઈ શકો છો કે 5 ક્વેશ્ચન છે એ પૂછાયા છે. તેમાં પહેલો ક્વેશ્ચન છે કે ગુજરાતી વ્યાકરણમાં ગુરુ વિરામ માટે કઈ નિશાની વપરાય છે, બરાબર છે. તો અહીં પહેલી નિશાની છે એ તો મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો આ તો આવશે નહીં. આ ઉદ્ગાર ચિહ્ન છે, આ પણ નહીં આવે. તો બે મીંડા અને ગુરુ વિરામ કહેવાય મિત્રો, આ અલ્પ વિરામ છે એટલે આ પણ નહીં આવે. તો રાઈટ આન્સર ઇઝ ધ સી. ગુજરાતના કયા કવિને આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતા છે. ક્યાં ગયા? આર્ય. નરસિંહ મહેતા ઇઝ ધ રાઈટ આન્સર. તુમુલ શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય મિત્રો, બરાબર છે. તો તુમુલ શબ્દ, બરાબર છે, એનો સમાનાર્થી શબ્દ થાય છે મિત્રો ભયાનક. શું થાય છે? ભયાનક થાય છે, બરાબર છે. ભૂખ્યું એટલે બુભુક્ષ થાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો. પહેરેલા કપડાનો ઝૂલતો છેડો, બરાબર છે મિત્રો. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ ઈ આના માટે જણાવવાનો છે કે પહેરેલા કપડાનો ઝૂલતો છેડો છે એને શું કહેવાય, બરાબર છે. તો પહેરેલા જે કપડા છે એનો ઝૂલતો છેડો છે મિત્રો, એને ફળક કહેવાય. શું કહેવાય મિત્રો? એને ફળક કહેવાય. ભારવેલો એટલે તો અગ્નિ થાય, બરાબર છે, એટલે આ ન આવે. મનોહર, બરાબર, જે મનને હરી લે એવું, એના માટે મનોહર આવે, એટલે આ પણ ન આવે. અને લેરખી, બરાબર છે, પવનનો જે નાના નાના ધીમા ધીમા જે પવન વાતો હોય એને આપણે લેરખી કહીએ, એટલે આ પણ ન આવે, એટલે ફળક છે ઇઝ ધ રાઈટ આન્સર. અને 96મો ક્વેશ્ચન છે મિત્રો કે ફોફળ તળપદા શબ્દનો અર્થ જણાવો. હવે પહેલા તો મિત્રો તળપદા શબ્દ એટલે શું, બરાબર છે. તો ગામડાની અંદર જે આપણે શબ્દો બોલીએ છીએ, જેને આપણે દેશી શબ્દો કહીએ છીએ, તેને તળપદા શબ્દો કહેવામાં આવે છે. તો અહીં આપણને ફોફળનો તળપદો શબ્દ કીધો છે, બરાબર છે. તો મિત્રો ફોફળ એટલે શું થાય? તો એ સોપારી થાય. તો મિત્રો આ હતા ગુજરાતી વિભાગના 5 પ્રશ્નો, બરાબર છે. હવે આપણે જોઈએ કે ઇંગ્લિશની અંદર કેવા ક્વેશ્ચન પૂછાયા હતા, બરાબર છે. ચાલો જોઈએ. મિત્રો જોવો જોઈએ કે આ એક્ઝામની અંદર ઇંગ્લિશના કેવા પ્રશ્નો પૂછાયા હતા. તો અહીં પહેલો ક્વેશ્ચન છે કે વી શુડ હેવ ડેશ ટ્રીસ. ટૂંકમાં આ ખાલી જગ્યામાં શું આવશે? મિત્રો અહીં હું જે ક્વેશ્ચન પેપર છે, બરાબર છે, ખાલી સોલ્વ કરાવવા ખાતર નથી કરાવતો, બરાબર છે. આન્સર કેવી રીતે આવ્યો એ પણ તમને ખબર હોવી જોઈએ. તો અહીં મિત્રો જોવો જોઈએ કે શુડ એક મોડલ છે, બરાબર છે. ઇંગ્લિશની અંદર એક આવો નિયમ છે, બરાબર છે, કે જો ઓન્લી મોડલ્સ આપેલું હોય, બરાબર છે, ખાલી શું હોય? મોડલ્સ આપેલું હોય, તો એના પછી, બરાબર છે, ડાયરેક્ટ જે વર્બ આવે એ V1 જ આવે હંમેશા, બરાબર છે. પરંતુ અહીં શુડ હેવ આપેલું છે, બરાબર છે. શુડ પછી હેવ આપેલું છે, તો જે હેવ છે અહીં પરફેક્ટ ટેન્સ સૂચવે છે, એટલે કે પરફેક્ટ પૂર્ણવાદ સૂચવે છે. અને પરફેક્ટ ની અંદર હંમેશા V3 જ આવે, એટલે કે વર્બ તરીકે શું આવે? V3 જ આવે. તો સેવ, આ તો V1 છે, આ નહીં આવે, બરાબર છે. સેવિંગ V4 છે, આ પણ નહીં આવે, બરાબર છે. સેવ્સ V5 છે, આ પણ નહીં આવે. એટલે સાચો આન્સર આપણો શું થશે? સેવ્ડ. એટલે કે વી શુડ હેવ સેવ્ડ ટ્રીસ. આપણે વૃક્ષો બચાવવા જોઈતા હતા. ક્લિયર છે મિત્રો? એના પછીનો ક્વેશ્ચન છે કે માય મધર ઇઝ સો પુઅર. હવે મિત્રો ઇંગ્લિશની અંદર, બરાબર છે, આપણે કંજક્શન કરીને એક ચેપ્ટર આવે છે, પ્રેપોઝિશન કરીને એક ચેપ્ટર આવે છે, બરાબર છે. તો એ તમે વ્યવસ્થિત ભણ્યા હોય તો આનો આન્સર તમે આપી શકો છો, બરાબર છે. કે માય મધર ઇઝ સો પુઅર, મારા માતૃશ્રી છે, મારા મમ્મી છે, એટલા બધા ગરીબ છે કે, બરાબર છે, કે નો અર્થ શું થાય? અહીં ટુ છે, અહીં બીકોઝ છે, બીકોઝ એટલે તો કારણ કે, કારણની તો વાત જ નથી, ઓપ્શન ઉડી ગયો. ટુ ગેટ મેડિકલ હેલ્પ ફોર માય ફાધર, અહીં પણ ટુ છે. તો 3 ઓપ્શન છે, બરાબર છે. એમાં કેનો અર્થ છે ઈ કે થાય, બરાબર છે. તો મિત્રો એક પ્રેપોઝિશન છે, જોવો જોઈએ. સો ધેટ, બરાબર છે, મારા મમ્મી એટલા બધા ગરીબ છે કે, અહીં ધેટ નો અર્થ છે ઈ કે થશે. સો ધેટ અહીં
ઓપ્શન ડી છે એ તમારો આન્સર આવશે. બરાબર છે. આ 2 નહીં આવે, આ પણ નહીં આવે. સો ધેટ she can't buy for us. બરાબર છે. she can't buy food for us. સોરી મિત્રો, અહીં જે ઓપ્શન છે એવો હશે, she can't buy food for us. બરાબર છે. એટલા બધા ગરીબ છે કે તે અમારા માટે ફૂડ છે એ ખરીદી શકતા નથી. ક્લિયર છે મિત્રો? 45મો ક્વેશ્ચન છે, ધ ન્યૂ ટાવર બ્લોક્સ આર મચ ડેશ ધ ઓલ્ડ બિલ્ડિંગ. બરાબર છે. તો મિત્રો આ જે ક્વેશ્ચન છે, બરાબર, એ ડિગ્રીનો ક્વેશ્ચન છે. બરાબર છે. નીચે તમે ઓપ્શન જોઈ શકો છો. જ્યારે પણ તમે MCQ ટાઈપ વાળી એક્ઝામ આપતા હોય ત્યારે તમારી પહેલી નજર છે એ ઓપ્શન ઉપર જ આવી જોઈએ. અહીં હાયર ધેન છે, હાયર ટુ છે, હાયર ધેન છે અને હાયર ટુ છે. આ ડિગ્રીનો ક્વેશ્ચન છે અને આ જે ટૂંકમાં સેન્ટેન્સ છે, બરાબર છે મિત્રો, એ કમ્પેરેટિવ ડિગ્રીનું છે. બરાબર, 3 ડિગ્રી આવે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. બરાબર છે મિત્રો? તો અહીં કમ્પેરેટિવ ડિગ્રીનું આ સેન્ટેન્સ છે. જોવો જોઈએ, કમ્પેરેટિવ ડિગ્રીની અંદર શું હોય? બરાબર છે, તો કે જે તમારું એડજેક્ટિવ હોય, જે તમારું વિશેષણ હોય, બરાબર છે, એને ER પ્રત્યય લાગે. શું લાગે? ER પ્રત્યય લાગે અને પાછળ આવે ધેન. બરાબર છે. આવી રચના જે ઓપ્શનમાં હોય તે એ આપણો સાચો આન્સર થાય. જો મિત્રો આપણે ડી ઓપ્શન જોઈએ, 2 છે, આ તો આવે જ નહીં. અહીં ધેન છે પણ હાયરર છે, ધેન છે પણ હાયરર છે. સાચું જે એડજેક્ટિવ છે એ ખાલી હાયર હોય, ખાલી હાઈ હોય. હાઈ પછી ER લાગે ને પછી ધેન આવે, એટલે આ નહીં, આ 2 છે, આ નહીં આવે. તો તમારો ઓપ્શન એ છે એ સાચો આન્સર છે. એના પછીનો ક્વેશ્ચન છે મિત્રો કે લેટ્સ સિંગ અ સોંગ ડેશ ક્વેશ્ચન માર્ક. તો મિત્રો આ જે પ્રશ્ન છે, બરાબર છે, એ ક્વેશ્ચન ટેગ ટોપિકનો પ્રશ્ન છે. બરાબર છે. હવે ક્વેશ્ચન ટેગ જો તમને આવડતું હોય, બરાબર છે, તો ઈઝીલી તમે સોલ્વ કરી શકો છો. પરંતુ જો તમને નથી આવડતું, બરાબર છે, તો હું થોડોક આઈડિયો તમને આપી દઉં કે ક્વેશ્ચન ટેગ ની અંદર શું હોય. બરાબર છે. તમને જે સેન્ટેન્સ આપેલું હોય, બરાબર છે, તમને જે સેન્ટેન્સ આપેલું હોય એ હકાર હોય. કેવું હોય? હકાર હોય. એસેટિવ સેન્ટેન્સ હોય કે અફર્મેટિવ સેન્ટેન્સ હોય. બરાબર છે. હકાર હોય. બરાબર છે. તો અહીંયા જે ખાલી જગ્યા હોય, બરાબર છે, એ જે તે કાળનું જે સેન્ટેન્સ છે, બરાબર, એના જે તે કાળના ટુ બી ના રૂપનું નકાર અહીંયા આવે. શું આવે? નકાર અહીંયા આવે. બરાબર છે. હું એમ કહું કે આઈ પ્લે, બરાબર છે, તો એ કાળ થયો વર્તમાન કાળ. બરાબર છે. તો આઈ પ્લે, એમાં વર્તમાન કાળમાં ડુ અને ડસ થી પ્રશ્ન બને, તો ડુ હકાર વાક્ય છે, તો ડુ નોટ એટલે કે ડોન્ટ આઈ આવું આવે. શું આવે? ડોન્ટ આઈ. એવી જ રીતે વાક્ય નકાર હોય, બરાબર છે, તો આ હકાર થઈ જાય, તો અહીંયા ડુ આઈ થઈ જાય. ક્લિયર છે મિત્રો? તો અહીં છે લેટ્સ સિંગ અ સોંગ. તો લેટ્સ છે ને તમે છૂટું પાડો એટલે લેટ અસ થાય. શું થાય? લેટ અસ થાય. બરાબર છે. હવે અહીં જોવો જોઈએ મિત્રો કે આ જે વાક્ય છે એ લેટ અસ એ ભવિષ્યકાળની અંદર આવે છે. શેમાં આવે છે? ભવિષ્યકાળની અંદર. તો જવાબ જે આવે શેમાં આવે? ભવિષ્યકાળ વાળો. બરાબર છે. તો અહીં ડુ છે. બરાબર છે. ડુ છે. ડુ વર્તમાન કાળમાં આવે એટલે આનું આવે. આ પણ ડુ છે અને આ પણ આર છે. ત્રણે વર્તમાન કાળમાં આવે. તો આમાંથી એક પણ ઓપ્શન નહીં આવે. કયો ઓપ્શન આવશે? ઓપ્શન એ, શેલ વી. તો લેટ્સ સિંગ અ સોંગ, શેલ વી. ચાલો આપણે ગીત ગાઈએ. બરાબર છે. રેડી? તો એના પછીનો ક્વેશ્ચન છે કે એવરીવન સ્ટૂડ અપ. અહીં જોવો જોઈએ મિત્રો, એવરીવન સ્ટૂડ, સ્ટેન્ડ, સ્ટૂડ, આ V2 છે. સાદા ભૂતકાળનું વાક્ય છે. મારે બીજું કઈ નથી જોવું. સાદા ભૂતકાળનું વાક્ય છે. સાદા ભૂતકાળમાં જે પ્રશ્ન બને, બરાબર છે, ડીડ થી બને. બરાબર. વાક્ય હકાર છે. વાક્ય હકાર છે તો ડીડ નોટ એવો ઓપ્શન આવવો જોઈએ. ડીડ નોટ એવો ઓપ્શન આવવો જોઈએ. બરાબર. અહીંયા વર ધેય છે. સી ઓપ્શન છે વર ધેય છે એટલે આનો આવે. ડી ઓપ્શન વોઝન્ટ ધેય છે. આપણે શું જોઈએ? ડીડન્ટ ધેય જોઈએ છે. બરાબર છે. ડીડન્ટ ધેય. અહીંયા ડીડ હી છે. બરાબર છે. વાક્ય હકાર છે, આપણે નકાર જોઈએ છે, તો એ ઓપ્શન પણ નહીં આવે. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. એના પછીનો ક્વેશ્ચન છે મિત્રો કે ડેશ અગલી આર નોટ બેડ એટ હાર્ટ્સ. પુટ પ્રોપર આર્ટિકલ. એ એન ધ આર્ટિકલ તમે ભણી આવો એટલે તમને આવડી જાય. બરાબર છે. બરાબર. તો અગલી એટલે કે કદરૂપા આર. આર એટલે બહુવચન. બરાબર છે. આર શેમાં વપરાય? બહુવચનમાં. આર છે, વર છે, એવું છે. બરાબર છે. તો બહુવચન વાળું ટૂંકમાં સેન્ટેન્સ છે. તો કે અગલી આર નોટ બેડ એટ હાર્ટ્સ. બરાબર છે. એટલે કે કદરૂપા માણસો, બરાબર છે, જે દિલના, હૃદયના ખરાબ નથી હોતા એમ. બરાબર છે. નોટ બેડ એટ હાર્ટ્સ. બરાબર છે. તો અહીં બરાબર કદરૂપા એક ચોક્કસ માણસોની વાત છે. જો કોઈ ચોક્કસ માણસોની વાત હોય તો આર્ટિકલ થવા આવે. આર્ટિકલ થવા આવે.
હવે વન ઓફ ડેશ ઇઝ ઇનકરેક્ટ, બરાબર. નીચેનામાંથી બરાબર છે જે ફિક્સ છે, બરાબર છે, વન ઓફ ખાલી જગ્યા ઇઝ ઇનકરેક્ટ, બરાબર છે. તો વન ઓફ ધ ઇઝ ઇનકરેક્ટ, તો આનો આન્સર છે એ આવશે. હવે મિત્રો આ ક્વેશ્ચન જોવો જોઈએ કે ડેશ મેન ઇઝ મોર્ટલ, બરાબર. અહીં કયો આર્ટિકલ આવશે? એ, એન, ધ કે આર્ટિકલ નોટ રિક્વાયર્ડ, બરાબર છે. તો અહીં જોવો જોઈએ મિત્રો, આ જે મેન છે, બરાબર, અમુક જે શબ્દો હોય છે એવા હોય છે, બરાબર છે, જે અપવાદ હોય છે. અહીં મેન છે, બરાબર, એ શેના માટે યુઝ થયો છે? તો જોઈએ પહેલી વસ્તુ કે એમ એ એન એટલે કે મેન, બરાબર. જ્યારે આનો યુઝ છે એ સમગ્ર મનુષ્ય જાતિ માટે થતો હોય, બરાબર છે. આનો એક અર્થ શું થાય? માણસ થાય, બરાબર છે. પણ એ મેનનો જે ઉપયોગ છે એ સમગ્ર મનુષ્ય જાતિ માટે થતો હોય અને એ પણ એક વચનમાં હોય. શેમાં હોય? એક વચનમાં હોય, બરાબર છે. ત્યારે તેવા શબ્દની પહેલા એકેય આર્ટિકલ નહીં આવે, ત્યારે તેવા શબ્દની પહેલા એકેય આર્ટિકલ નહીં આવે. આ તમારે યાદ રાખવાનું છે. એટલે આનો આન્સર શું આવશે? આર્ટિકલ નોટ રિક્વાયર્ડ, એટલે અહીંયા એકેય આર્ટિકલ નહીં આવે. તો મેન ઇઝ મોર્ટલ. મોર્ટલ નો શું થાય? મર્ત્ય. શું થાય? મર્ત્ય, બરાબર છે. ટૂંકમાં જે મરી શકે તેવું, બરાબર છે. એના પછીનો ક્વેશ્ચન છે કે ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ. સાચો સ્પેલિંગ નીચેનામાંથી ગોતવાનો છે. સક્સેસ, સક્સેસ, સક્સેસ કે નન ઓફ ધીસ, બરાબર છે. તો તમને આ તો આવડવું જોઈએ. સક્સેસ નો જે સાચો સ્પેલિંગ છે મિત્રો SUCCS, SUCCESS, એટલે આન્સર છે એ આવશે. I could not find out what, બરાબર છે મિત્રો. I could not અથવા તો આને જો ટૂંકમાં વાંચો તો I couldn't find out what. તો અહીં મિત્રો જોવો જોઈએ તમે can સમજો. can છે, બરાબર. એનું જે ભૂતકાળ છે એ શું થાય મિત્રો? could થાય, બરાબર છે. એનું ભૂતકાળ છે એ શું થાય? could થાય. તમને આટલો આવડતું હોય તો પણ આનો આન્સર તમે આપી શકો છો. તો could છે એ ભૂતકાળનું છે, બરાબર છે. can નું could થયું. could છે એ શું છે? ભૂતકાળ છે. શેનું? તો કે can નું. તો આન્સર એવો જ આવે જે ભૂતકાળમાં હોય. આન્સર કેવો આવે? જે ભૂતકાળમાં હોય તેવો આવે. અહીંયા happens છે, પાછળ s લાગ્યો. V5 વર્તમાન કાળની વાત છે, ઓપ્શન એ નો આવે. B લાગ્યો, ભવિષ્યકાળ છે, આ પણ નો આવે. has happened, have has પછી V3 એટલે પૂર્ણ વર્તમાન કાળ હોય, બરાબર છે મિત્રો. had happened, બરાબર છે. had plus V3 એટલે પૂર્ણ ભૂતકાળ. ઓપ્શન D is the correct answer. તો I could not find out what had happened, બરાબર છે. હું એ શોધી ન શક્યો, બરાબર છે, કે શું થયું હતું. તો મિત્રો આ હતા આપણા ઇંગ્લિશના ક્વેશ્ચન. હવે આપણે જે ભાગ જોવાનો છે, બરાબર છે, એ આપણે જોશું ગણિત અથવા તો રીઝનિંગ છે, બરાબર છે. એના પ્રશ્નોનું સોલ્યુશન હવે આપણે જોશું. તો ચાલો જોઈએ. તો મિત્રો આ એક્ઝામની અંદર ગણિતના કેવા પ્રશ્નો પૂછાણા હતા એનું સોલ્યુશન આપણે હવે જોઈએ. જોવો જોઈએ મિત્રો, એક ટ્રેન છે એ 60 કિલોમીટર પર કલાકની ઝડપે ચાલે છે, બરાબર છે મિત્રો. જ્યારે પણ તમે ગણિતના ક્વેશ્ચન છે એ સોલ્વ કરતા હોય ત્યારે હંમેશા, બરાબર છે, તમારે જે ક્વેશ્ચન છે એ વાંચતા જાવ ને એમ કરતું જવાનું. અહીં એવું કીધું કે એક ટ્રેન છે એ 60 કિલોમીટર પર કલાકની ઝડપે ચાલે છે. 60 કિલોમીટર પર કલાક, બરાબર. એટલે એક કલાકને છે એ 60 કિલોમીટર કાપે, એક કલાકે 60 કિલોમીટર કાપે છે, બરાબર છે. તો એક મિનિટમાં કેટલું કાપે? એક મિનિટમાં કેટલું કાપે? તો કે 1 કિલોમીટર, બરાબર છે. આગળ જોઈએ આપણે. તો 1 કિલોમીટર લાંબી સુરંગને પસાર કરવા કેટલો સમય થશે? આવી ગયું. 1 કિલોમીટર લાંબી સુરંગને પસાર કરવા 1 કિલોમીટર 1 મિનિટમાં કાપે છે. તો 1 મિનિટ છે એ આન્સર આવે. અહીંયા તો મિત્રો સેકન્ડમાં છે જવાબ, બરાબર છે. કાંઈ વાંધો નહીં. 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? 60 સેકન્ડ, બરાબર છે. તો બી ઓપ્શન છે એ તમારો સાચો થશે, બરાબર. જ્યાં બોલપેન ઉપાડવાની ગણતરી કરવાની જરૂર પડે એવી જ જગ્યાએ કરવી, બાકી કોઠાભૂતથી દાખલા ગણવા. એના પછી મિત્રો 30મો છે એ સિરીઝ આપેલી છે, બરાબર. નંબર સિરીઝ આને કહેવાય. અહીં મિત્રો આંકડા છે ને, બરાબર, એ તમે વ્યવસ્થિત આંકડા જોશો ને એટલે આંકડા પોકારીને કહે છે કે મોટા હું જવાબ આવું, મોટા હું જવાબ આવું, બરાબર છે. અહીં જોવો જોઈએ 1, 4, 9 અને 16, બરાબર છે. આ બધા શું છે? વર્ગ છે મિત્રો. 2 નો વર્ગ 4 છે, 3 નો વર્ગ 9 છે અને 4 નો વર્ગ 16 છે, બરાબર. તો અહીંયા શું આવે? 5 નો વર્ગ. 5 નો વર્ગ શું થાય? 25. 25 ક્યાં છે? તો B is the right answer. એના પછી છે 3, 6, 11 અને 18, બરાબર છે. કાં તો વર્ગવાળી નંબર સિરીઝ હોય, કાં તો ફિબોનાકી હોય. ફિબોનાકી એટલે નીચેના આંકડા રિપીટ થતા હોય, બરાબર છે. કાં તો પૂર્ણ ઘન હોય, ઘનવાળી સિરીઝ હોય, અથવા તો ગેપ વાળી હોય. અહીં જોવો જોઈએ મિત્રો 3 અને 6 વચ્ચે ગેપ છે. કેટલાનો? 3 નો. 6 અને 11 વચ્ચે 5 નો. 11 અને 18 વચ્ચે 7 નો, બરાબર છે. તો જોવો જોઈએ 3 ને 2 5, 5 ને 2 7, તો હવે શું આવે? 7 ને 2 9. તો 18 ને 9 કેટલા થાય?
બરાબર છે. 18 ને 9 કેટલા થાય? 7. બરાબર, 27. તો 27 છે એ તમારો આન્સર થશે. એના પછી 7, 14, 21 અને 28 આ જોઈને જ ખબર પડે હાથનો ઘડિયો હોય. 7 દુ 14, 7 તેર 21, 7 ચોક 28, 7 પચાસ 35. 35 છે એ રાઈટ આન્સર છે. 2, 5, 10, 17 અને 26. તો 2 અને 5 ની વચ્ચે ગેપ છે 3 નો. 5 અને 10 ની વચ્ચે ગેપ છે 5 નો. 10 અને 17 ની વચ્ચે ગેપ છે 7 નો. બસ પતી ગયું. 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9, 7 ને 2 9, 9 ને 2 11. અહીં શું આવે? 11. 6 ને 1 7 અને 2 ને 1 3 એટલે 37 છે જવાબ આવે. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. એના પછીનો જે ક્વેશ્ચન છે એવો છે કે પિતાની બહેનને તમે શું કહીને બોલાવશો? આપણા પપ્પા હોય અને બ્લડ રિલેશનનો દાખલો કહેવાય મિત્રો. આપણા પપ્પા હોય એની બેન હોય તેને આપણે શું કહીએ? ફઈ કઈ ફૂઈ. બરાબર છે. તો આન્સર ક્યાં છે? ફઈબા આર્યા. તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. 7 વારમાંથી કયો વાર છે એ અલગ પડે છે? અહીં આન્સર એવો છે, સોરી, અહીં ક્વેશ્ચન એવો છે કે 7 વારમાંથી કયો વાર અલગ પડે છે, તો કયો અલગ પડે છે? તો મિત્રો જો બુધ, ગુરુ, શુક્ર અને સોમ આપેલું છે, તો અહીં એવું લોજિક લગાવી શકાય કે બુધ, ગુરુ અને શુક્ર છે એ સિક્વન્સમાં છે. બરાબર છે. એટલે સોમ એનાથી અલગ પડી જાય છે. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓહો, 83, 54, 21 ગુણ્યા 625. આટલો મોટો દાખલો જોઈને બરાબર છે ને પરીક્ષા ખંડમાં જે બેઠેલો વિદ્યાર્થી છે ને બરાબર ગભરાઈ જાય. આવડો મોટો દાખલો છે ને ખૂણામાં જઈને કરવો પડે. પણ મિત્રો અહીં જે તમને હું ટ્રીક શીખવાડું છું બરાબર છે એ તમને ગમે એક્ઝામની અંદર આવી કોમ્પિટિટિવ એક્ઝામો એમાં કામ આવશે. બરાબર છે. પહેલી રીત એ છે મિત્રો કે લાસ્ટ ડિજિટ જોવો. શું જોવું? લાસ્ટ ડિજિટ જોવાનું. શું જોવાનું? લાસ્ટ ડિજિટ એટલે છેલ્લો આંકડો. શું? છેલ્લો આંકડો. બરાબર. આ સંખ્યાનો છેલ્લો આંકડો શું છે? 1. આ સંખ્યાનો છેલ્લો આંકડો શું છે? 5. તો 5 એકા 5. છેલ્લે જે જવાબ આવશે એ છેલ્લે ટૂંકમાં જે જવાબ આવશે એનો છેલ્લો આંકડો છે એ 5 જ આવશે. તો ચારેયમાં પાંચડા છે. પતી ગયું. હવે બીજું શું છે? છેલ્લા જે 3 આંકડા છે 625. 625 શું છે મિત્રો? તો કે 25 નો વર્ગ છે. તો અહીં આપેલા જે આન્સર છે બરાબર એ 25 થી ભાંગી શકાય તેવા જોઈએ. બરાબર છે. 125 25 થી ભાંગી શકાય? હા. બરાબર છે. 135 ભાંગી શકાય? ન ભાંગી શકાય. તો ઓપ્શન ડી કોઈ દિવસ આન્સર નહીં આવે. વાહે વૈધા 3. બરાબર છે. તો તમે આને કઈ રીતે કરી શકો છો? તો કે અંક સરવાળાની મેથડથી. શેનાથી? અંક સરવાળાની મેથડથી. અહીં આપેલા જે આંકડા છે બરાબર એનો અંકોનો સરવાળો કરવાનો. હવે બીજી વસ્તુ, જ્યારે પણ તમે અંકોનો સરવાળો કરો છો બરાબર એ સંખ્યામાં બરાબર છે એ અંક 0 થતો હોય અથવા તો 9 થતો હોય તેને ગણતરીમાં નહીં લેવાના. કારણ કે 0 અને 9 બરાબર છે એ બંને સમાન છે. જોવો જોઈએ કઈ રીતે. અહીં મિત્રો 8 ને 1 શું થાય? 8 ને 1 9 થાય. તો આને ગણતરીમાં નહીં લે. પતી ગયું. 5 ને 4 9 થાય. આને પણ ગણતરીમાં નહીં લઈએ. 3 ને 2 5. મિત્રો જ્યાં સુધી સિંગલ ડિજિટમાં સરવાળો ન આવી જાય ત્યાં સુધી સરવાળો કરવાનો. બરાબર છે. 6 ને 2 8, 8 ને 5 13. 13 એટલે 4. બરાબર છે. તો 5 ચોક કેટલા થાય? તો કે 5 ચોક થાય મિત્રો 20. કેટલા થાય મિત્રો? 20 થાય. બરાબર છે. તો 5 ચોક થાય 20. 20 એટલે 2 વત્તા 0 એટલે આનો સરવાળો કેટલો થાય? 2. ટૂંકમાં બરાબર છે આ નીચેના જે આન્સર વધ્યા છે એમાંથી જેનો અંક સરવાળો 2 થતો એ આપણો જવાબ થાય. બરાબર છે. તો જોવો જોઈએ 5 ને 2 7 ને 2 9 અને ગણશું નહીં. 3 ને 1 4. બરાબર છે. 3 ને 1 4. 4 ને 8 12. બરાબર છે. 12 ને 12 અથવા તો સોરી બરાબર છે. જોવો જોઈએ મિત્રો 8 ને 1 9 આને નહીં લઈ. બરાબર છે. હવે 2 ને 3 2 ને 1 3 3 ને 3 6 6 ને 5 11 11 એટલે 1 વત્તા 1. બરાબર છે. આનો આન્સર ટૂંકમાં આનો જે સરવાળો છે કેટલો આવ્યો? 2 આવ્યો. બરાબર છે. તો આને આપણે રાખીએ. હજી એક આપણે ચેક કરશું. 5 ને 2 7 ને 2 9 આને લઈ લઈએ. 0 પણ નહીં ગણીએ. બરાબર છે. 8 ને 1 9 આને પણ નહીં ગણીએ. 2 ને 5 7 7 ને 3 10. 10 એટલે મિત્રો 1 થાય. તો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. હવે આ ચેક કરવા નો બેસાય. જી ચેક કરીને કોઈ દિવસ પરીક્ષા પાસ ન થાય. બરાબર. એના પછીનો ક્વેશ્ચન છે મિત્રો કે 67.5 મીટર લાંબા સળિયામાંથી 75 સેન્ટીમીટર લંબાઈના કેટલા ટુકડા કાપી શકાય? જ્યારે પણ આવો પ્રશ્ન આવે કોઈ ટુકડા કાપવાના હોય બરાબર છે કે કંઈ પણ ટૂંકમાં ડબ્બામાં રાખ્યું છે બરાબર એમાંથી કેટલા ડબ્બા બને એવું કંઈ આપેલું હોય ત્યારે હંમેશા ભાગાકાર થાય.
પણ ગણિતમાં એક નિયમ છે કે જે એકમ આપેલા છે એને સરખા કરો, કાં તો જે નાનો એકમ છે એને મોટા એકમમાં ફેરવો, કાં તો મોટા એકમને નાના એકમમાં ફેરવી દો, બરાબર છે. તો મિત્રો આપણે મોટા એકમને નાનામાં ફેરવીશું, બરાબર. 67.5 મીટર છે, 67.5 મીટર, અને સેન્ટીમીટરમાં ફેરવવો એટલે ગુણ્યા કરવો પડે 100, બરાબર છે. છેદમાં કેટલા આવે તો કે 75 સેન્ટીમીટર જ છે, બરાબર છે. તો 67.5 ગુણ્યા 100 એટલે કેટલા થાય તો કે 67 50 ના છેદમાં 25, બરાબર છે. તો મિત્રો 25 તેરી 75 શું થશે? 25 તેરી 75, 3 દુ 6 અને 25 તેરી 75 વાહે આવશે 0, બરાબર છે. તો 25 નવા 225, મને 25 નો બાળો આવડે, બરાબર છે, એટલે હું ભાઈ છેદ ઉડાડી શકું. 25 નવા 225 વાહે હોય તો 0, તો 90 છે એ આપણો આન્સર આવશે. 90 ઇઝ ધ કરેક્ટ આન્સર, બરાબર છે. ચાલો આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન છે જોવો જોઈએ મિત્રો કે 5 બાળકોની સરેરાશ ઉંમર 24 વર્ષ છે, બરાબર છે. જ્યારે પણ સરેરાશ આપેલી હોય ત્યારે હંમેશા છે, સરેરાશ એટલે શું થાય મિત્રો તો કે સરવાળો. સરેરાશ એટલે શું થાય મિત્રો તો કે સરવાળો. તો અહીં 5 બાળકોની સરેરાશ ઉંમર કેટલી છે? 24 વર્ષ છે, બરાબર છે. 24 વર્ષ છે એટલે શું થાય તો કે 24 ગુણ્યા 5, બરાબર છે. એટલે તમને આ 5 બાળકોની જે કુલ ઉંમર છે એ મળે, આવી રીતે કરો એટલે, બરાબર છે. 20 5 100 અને 4 5 20 એટલે 120 થાય. ટૂંકમાં 5 બાળકોની કુલ ઉંમરનો સરવાળો કેટલો થયો? 120. હવે એમાં એક નવો બાળક છે આવ્યો, બરાબર. 5 બાળકો હતા, કેટલા બાળકો હતા? 5 બાળકો હતા, એક નવો બાળક આવ્યો એટલે એક છઠ્ઠો બાળક આવ્યો, બરાબર છે મિત્રો. તો બરાબર ઉમેરો થતા સરેરાશ કેટલી થઈ તો કે 22 થઈ, બરાબર. સરેરાશ કેટલી થઈ તો કે 22 થઈ. તો 22 ગુણ્યા 6, 22 ગુણ્યા 6, બરાબર છે. 6 દુ ને 12 એટલે 120 અને 6 દુ ને 12 બીજા એટલે 120 ને 12 એટલે 132, બરાબર છે. કેટલા થી 132? હું વ્યવસ્થિત લખું કે એટલે તમને મજા આવે, બરાબર છે. હું વ્યવસ્થિત લખું. જોવો જોઈએ મિત્રો કે 24 બાળકો હતા, એની કેટલી થઈ? 120 થઈ. પછી એક બાળક આવ્યો એટલે 22 ઉંમર થઈ. છઠ્ઠો બાળક આવ્યો, ટોટલ કેટલું થાય? 132, બરાબર છે. તો શું કહે તો નવા બાળકની ઉંમર શોધો. આ જે બાળક આવ્યો એની ઉંમર શોધો. ખબર પડી જાય મિત્રો, 5 બાળકો હતા, બરાબર છે. 120 રેડી. આમાં કેટલો વધ્યો? 120 માં કેટલાનો વધારો થયો? 12 નો વધારો થયો, બરાબર છે. તો નવો જે બાળક આવ્યો હશે, બરાબર છે, કેટલા વર્ષનો હશે? 12 વર્ષનો હશે. હું અહીં બાદબાકી કરતો નથી, કોઠાહૂદથી સમજાવું છું. કોઈ પણ બાજુથી ચાલુ કરો, બરાબર છે. તમારો ક્રમ 13મો હોય તો લાઈનમાં કુલ કેટલા માણસો હોય? માની લ્યો, બરાબર છે મિત્રો, કે આ કોઈ એક લાઈન હોય, બરાબર, અને આ બે એના છેડા છે, બરાબર, અને વચમાં તમે હો, વચમાં તમે છો, તમે કેટલામાં છો? 13માં છો. તો તમે આ બાજુથી ચાલુ કરો કે આ બાજુથી ચાલુ કરો, તમે 13માં જાઓ તો એ સંખ્યા કેવી હોય? તો આ બાજુ છોડ્યા હોય કેટલા? 12. આ બાજુ કેટલા હોય? 12. તો 12 દુ 24, 24 ને એક તમે એટલે 25. તો 25 જણા હોય લાઈનમાં. લાઈનમાં કેટલા જણા હોય? 25 જણા હોય, બરાબર છે મિત્રો. એના પછી કે 1 થી 100 સુધી લખવા કુલ કેટલા અંકો જોઈએ? તો આ યાદ રાખવાનું, 1 થી 100 સુધી તમે લખવું હોય ને, બરાબર છે, તો 192 અંકોની જરૂર પડે છે. 100મો ક્વેશ્ચન છે મિત્રો કે 1 થી 100 ની વચ્ચે એક કેટલી વખત આવે? તો એક 21 વખત આવે. કેટલી વખત આવે? 21 વખત આવે. હવે 98મો ક્વેશ્ચન છે મિત્રો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે, બરાબર છે, એના વર્ગોનો સરવાળો કેટલો છે? એના વર્ગોનો સરવાળો કીધો છે. અહીં ઓપ્શન નથી, પણ તમે જે ઓપ્શન છે એ તમે જોઈ લેજો, બરાબર છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય એટલે 2, બરાબર, અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા એટલે 4. આ બેનો સરવાળો પણ એના વર્ગ એટલે આનોય વર્ગ અને આનોય વર્ગ, બેનો વર્ગ 4 થાય, 4 નો વર્ગ 16 થાય, 16 ને 4 20 થાય. તો 20 છે એ આમાં જવાબ આવશે. તો મિત્રો આ હતા આ પેપરમાં પૂછાયેલા ગણિતના પ્રશ્નો. હવેના પાર્ટમાં આપણે આના સિવાયના, બરાબર છે, જેટલા પણ પ્રશ્નો છે, જીકે હોય, હિસ્ટ્રી હોય, બંધારણ હોય, કંઈ પણ હોય, એના પ્રશ્નોનું સચોટ સોલ્યુશન જોશું. તો ચાલો જોઈએ. તો મિત્રો હવે આ ક્વેશ્ચન પેપરની અંદર જે અન્ય વિભાગમાંથી પ્રશ્નો પૂછાયા છે એનું સોલ્યુશન આપણે જોશું. તો જોવો જોઈએ. અહીં પહેલો ક્વેશ્ચન છે મિત્રો કે ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર કયો છે? ભગવાન વિષ્ણુએ, બરાબર છે, પૌરાણિક કથાઓ મુજબ 10 અવતાર છે એ લીધા હતા, એમાંથી અહીં છઠ્ઠો અવતાર પૂછ્યો છે, બરાબર છે મિત્રો. તો ભગવાન વિષ્ણુ છે, બરાબર,
એમનો જે પાંચમો અવતાર હતો ને એ વામન અવતાર હતો, બરાબર છે, પાંચમો અવતાર વામન અવતાર હતો એટલે આ નહીં આવે, બરાબર છે. એમનો જે સાતમો અવતાર હતો એ રામ અવતાર હતો, સાતમો અવતાર રામ અવતાર હતો એટલે એ પણ નહીં આવે. અને નવમો અવતાર છે એ બુદ્ધ અવતાર હતો એટલે એ પણ નહીં આવે. વાહે વૈધું પરશુરામ. તો ભગવાન વિષ્ણુ છે એમનો છઠ્ઠો અવતાર છે એ પરશુરામ હતો. મહાભારત કાવ્યની રચના કયા છંદમાં થયેલી છે, બરાબર છે. તો મિત્રો મહાભારત કાવ્યની જે રચના છે, બરાબર છે, એ મહર્ષિ વેદવ્યાસે કરી હતી અને એ અનુષ્ટુપ છંદમાં થયેલી હતી એટલે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. રાવણ કયું સંગીત સાધન વગાડતો હતો? રાવણ વીણા વગાડતો મિત્રો. શું? વીણા. તો ઓપ્શન 2 ઇઝ ધ કરેક્ટ આન્સર. હનુમાન ચાલીસાની રચના કોણે કરી હતી? હનુમાન ચાલીસા, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. તો આની રચના કોણે કરેલી હતી? તો મિત્રો વેદવ્યાસે તો મહાભારતની રચના કરેલી હતી એટલે આ નહીં આવે. એના પછી તુલસીદાસ છે. તો મિત્રો તુલસીદાસ છે એમણે હનુમાન ચાલીસાની રચના કરેલી છે. પરંતુ અહીં બે બીજા ઓપ્શન છે મિત્રો, વાલ્મીકી અને રામદાસ. તો રામાયણની રચના છે એ વાલ્મીકીએ કરેલી છે અને રામદાસ છે એક સંત થઈ ગયા, તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરેલી હતી. એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો અહીં સાચો આન્સર શું થશે? તો કે તુલસીદાસજી મહારાજ. ભવાઈનું પાત્ર જે પાટીદાર છે એ શું દર્શાવે છે મિત્રો? તો ભવાઈનું પાત્ર પાટીદાર છે એ ખેડૂત સમાજ બતાવે છે. શું બતાવે છે મિત્રો? ખેડૂત સમાજ. છઠ્ઠો ક્વેશ્ચન છે મિત્રો કે ભવાઈનો વિકાસ છે એ કયા યુગમાં થયો હતો? બરાબર છે. તો પ્રથમ તો જે ભવાઈ છે એના રચયિતા છે ઈ આપણા અસાય ઠાકર હતા. તેમણે 360 વેશોની રચના કરેલી હતી, બરાબર છે. અને એ મધ્યકાલીન, બરાબર છે, કે મધ્યયુગની અંદર થઈ ગયા હતા. તો ભવાઈનો વિકાસ છે એ મધ્યકાલીન યુગમાં થયો હતો. સાતમો ક્વેશ્ચન છે કે ભવાઈમાં નીચેનામાંથી કયું પ્રાચીન સંગીત સાધન નથી? ખાસ આ જોવાનું છે નહીં, નથી એવું પૂછ્યું. ભૂંગળ તો હતું, કાશી જોડા એ પણ હતું, નરઘા, નરઘા એટલે મોટા નગારા જે આવે ને આપણે મંદિરમાં પેલા મોટા નગારા આવતા એને નરઘા કહેવાય, આ પણ હતું. ઢોલક નહોતું મિત્રો. શું? ઢોલક નહોતું મિત્રો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આઠમો ક્વેશ્ચન છે કે ભીષ્મ પિતામહ અને અસાય ઠાકર એ કયા વેદના કર્મકાંડી બ્રાહ્મણ હતા? કયા વેદના કર્મકાંડી બ્રાહ્મણ હતા? તો મિત્રો જે ભીષ્મ પિતામહ છે અને જે આપણા અસાય ઠાકર છે, બરાબર છે, તે યજુર્વેદ જે આપણો ગ્રંથ છે, બરાબર છે, યજુર્વેદ છે, એ વેદના કર્મકાંડી બ્રાહ્મણ હતા. નીચેનામાંથી કયું ભારતીય સંગીત સાધન છે? કયું ભારતીય સંગીત સાધન છે? બરાબર છે. તો હાર્મોનિયમ એ ભારતનું નથી. પખવાજ, હા મિત્રો, આ છે એ ભારતીય સંગીત સાધન છે, બરાબર. જલતરંગ પણ નથી અને હાર્મોનિયમ પણ નથી. કયા વેદને સંગીતનો વેદ કહેવામાં આવે છે? બરાબર છે મિત્રો. તો સંગીતના વેદ તરીકે સામવેદને ઓળખવામાં આવે છે. કયા વેદને? સામવેદને ઓળખવામાં આવે છે. ભારતના પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ વિદેશમાં ફરકાવનાર કોણ હતા? એટલે કે પ્રશ્ન એવું છે, બરાબર છે, એવો કયો ક્રાંતિકારી અથવા તેવા કયા ક્રાંતિકારી હતા કે જેમણે વિદેશની ધરતી ઉપર, બરાબર છે, આપણો ભારતનો જે રાષ્ટ્રીય ધ્વજ છે પ્રથમવાર ફરકાવ્યો હતો? તો એ હતા મિત્રો મેડમ ભીખાઈજીભાઈ કામા. કોણ હતા? મેડમ ભીખાઈજીભાઈ કામા, બરાબર છે, જેમણે સ્ટુટગર્ટ નામના શહેરમાં ધ્વજ છે એ ફરકાવ્યો હતો. નીચેનામાંથી કોણ ગુજરાતનો ક્રાંતિકારી નથી? આ ચાર ઓપ્શન આપેલા છે, એમાંથી ગુજરાતનો ક્રાંતિકારી કોણ નથી એવું કહેવાનું છે. સરદાર પટેલ ઓફકોર્સ ગુજરાતી હતા. શ્યામજી કૃષ્ણ વર્મા, બરાબર છે, ઓફકોર્સ ગુજરાતી હતા. ક્યાંના? તો કે કચ્છના હતા, માંડવીના, બરાબર છે. મહાત્મા ગાંધી પોરબંદરના હતા. કોણ વધ્યું? વીર સાવરકર. હા, આ ક્રાંતિકારી ગુજરાતના ન હતા. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ભારતમાં સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવાય છે? અહીં મેં ઓપ્શન નથી લખેલા કેમ કે મિત્રો આ સરળ પ્રશ્ન છે, આ તો દરેકને આવડવું જોઈએ, બરાબર છે. તો ભારતમાં જે સ્વતંત્રતા દિવસ છે એ 15મી ઓગસ્ટના રોજ ઉજવાય છે. અને જો અહીંયા એવું પૂછેલું હોત કે પ્રજાસત્તાક દિવસ ક્યારે ઉજવાય છે તો આપણે 26મી જાન્યુઆરી આન્સર કરે. તો આ આન્સર શું આવશે? 15મી ઓગસ્ટ. વંદે માતરમ ગીત કઈ ભાષામાં ગવાય છે? તો મિત્રો વંદે માતરમ નામનું જે ગીત છે, બરાબર, એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની જે કૃતિ છે આનંદ મઠ એમાંથી લેવામાં આવેલું છે. અને આ જે ગીત છે એની જે મુખ્ય ભાષા છે, બરાબર, કઈ ભાષામાં ગવાય છે એવું પૂછ્યું છે, તો એ છે સંસ્કૃત. કઈ છે મિત્રો? સંસ્કૃત. એટલે ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે એવું કહેવાનું છે, બરાબર છે. લોથલ એ આપણું પુરાતત્વ સ્થળ છે, એ અમદાવાદના ધોળકામાં આવેલું છે. એકદમ સાચું છે. આપણે ખોટું પૂછ્યું હો મિત્રો. ધોળાવીરા કચ્છ, બરાબર છે, ધોળાવીરા છે એ કચ્છના ખદીર બેટની અંદર આવેલું છે, બરાબર. આ પણ એકદમ સાચું છે. કીર્તિ તોરણ ડાંગ, ના મિત્રો, કીર્તિ તોરણ ડાંગમાં ન આવે, બરાબર. કીર્તિ તોરણ છે એ વડનગરમાં આવે, બરાબર છે, એટલે ખોટું જોડકું છે
એ સી છે, એટલે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રથમ ક્વેશ્ચન છે કે ભરતનાટ્યમ કયા રાજ્યનું નૃત્ય છે? બરાબર છે, તો ભરતનાટ્યમ છે એ મિત્રો તમિલનું એટલે કે તમિલનાડુ છે એનું નૃત્ય છે, એટલે કે તમિલનાડુ રાજ્યનું જે રાજ્ય નૃત્ય છે એ ભરતનાટ્યમ છે. મહાભારતને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો મહાભારત છે બરાબર એને જય સંહિતાથી ઓળખવામાં આવે છે. ક્યાં છે જય સંહિતા? ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. મચ્છુ ઓનારત છે એ ક્યારે આવ્યું હતું? આ તો કોઈ કેવી રીતે ભૂલી શકે મિત્રો, બરાબર છે. 1979 ની સાલ હતી, બરાબર છે, ને ઓગસ્ટ મહિનો હતો ને 11 તારીખ હતી મિત્રો, બરાબર છે. તો 11 ઓગસ્ટ 1979 એ ઇઝ ધ કરેક્ટ આન્સર. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર એમની જન્મભૂમિ કઈ છે? બરાબર છે. એમના આધ્યાત્મિક ગુરુ કોણ હતા એવું નથી પૂછ્યું. એમના આધ્યાત્મિક ગુરુ કોણ હતા તો એ શ્રીમદ રાજચંદ્ર આવશે, પરંતુ એવું પૂછ્યું છે કે એમની જન્મભૂમિ, બરાબર છે, એ કઈ છે? તો મિત્રો એમની જન્મભૂમિ હતી વવાણિયા. હા, આપણા મોરબીનું જ વવાણિયા. એ સત્તાધાવની હતા મિત્રો. શ્રીમદ રાજચંદ્ર એક એવા વ્યક્તિ હતા જે એકી સાથે બરાબર છે 100 વસ્તુઓને યાદ રાખી શકતા હતા. તો સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થાન કયું છે? આ તો બધાને આવડે એટલે ઓપ્શન નથી લખેલા. સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થાન હતું મિત્રો ટંકારા. શું હતું? તો કે ટંકારા. મોરબીના ગ્રીન ચોકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? મોરબીની અંદર આવેલો જે ગ્રીન ચોક છે, નગર દરવાજાની અંદર જાવ ને પછી તરત જે ચોક આવે ને ગ્રીન ચોક કહેવાય, બરાબર છે. તો એ ગ્રીન ચોક છે બરાબર, એને મિત્રો વુડ હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. એનું બીજું નામ છે વુડ હાઉસ, બરાબર છે. 22મો ક્વેશ્ચન છે મિત્રો કે મણિ મંદિરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? બરાબર છે. તો મિત્રો મણિ મંદિર છે એને વાઘ પેલેસ થી ઓળખવામાં આવે છે, બરાબર છે મિત્રો. હવે એના પછીનો ક્વેશ્ચન છે કે મચ્છુ નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? મચ્છુ નદી છે એ ક્યાંથી ટૂંકમાં મોરબીમાં આવે છે, અથવા તો ક્યાંથી એનું ઉદ્ગમ એટલે એનો ઉદ્ભવ ક્યાંથી છે? બરાબર, તો એ ડાંગાના જે ડુંગર છે બરાબર છે, ત્યાંથી મચ્છુ નદીનું ઉદ્ગમ સ્થાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. 24મો ક્વેશ્ચન છે મિત્રો કે મોરબીના પડોશી જિલ્લાઓમાં કયા જિલ્લાનો સમાવેશ થતો નથી? એટલે કે મોરબીના એવા જિલ્લા, ટૂંકમાં કયા જિલ્લા કે મોરબીની સરહદ જે જિલ્લાને અડતી હોય બરાબર છે એ એના પડોશી જિલ્લા થાય. તો સુરેન્દ્રનગર એની અડે, બરાબર છે, એટલે આ તો હોય. રાજકોટ આની પણ અડે ને જામનગર આની પણ અડે. તો અમરેલી ઇઝ ધ રાઈટ આન્સર, બરાબર છે. એટલે કે પડોશી જિલ્લામાં અમરેલીનો સમાવેશ નથી થતો. પંચતંત્ર વાર્તાના લેખકનું નામ શું છે? કૌટિલ્ય. આને તો અર્થશાસ્ત્ર લખેલું છે એટલે આનું આવે. તુલસીદાસ મિત્રો એમણે હનુમાન ચાલીસાની રચના કરી છે. આપણે અગાઉના ક્વેશ્ચનની અંદર આની વાત થઈ ગઈ, બરાબર છે, એટલે આ પણ નહીં આવે, બરાબર. વિષ્ણુ શર્મા. હા મિત્રો પંચતંત્ર છે બરાબર, એ વિષ્ણુ શર્માએ લખેલું છે. સૌરાષ્ટ્રની રસધાર જે પુસ્તક છે એના લેખક કોણ છે? મિત્રો આ તો તમને ખબર હોવી જ જોઈએ, બરાબર છે. સૌરાષ્ટ્રની જે રસધાર છે અથવા તો સોરઠી બહારવટિયા છે, આ બધા છે બરાબર જે પુસ્તકો છે એની રચના ઝવેરચંદ મેઘાણીએ કરેલી છે. કોણે કરેલી છે? ઝવેરચંદ મેઘાણીએ. પણ અહીં બીજા અમુક છે એ લેખકો પણ આપેલા છે, એનો પરિચય પણ આપણે ટૂંકમાં લઈ લઈએ. રવિન્દ્રનાથ ટાગોર મિત્રો જનગણ મન, બરાબર છે, એ જે આપણું સોંગ છે બરાબર છે, આપણું જે રાષ્ટ્રીય ગીત છે બરાબર છે, એ રવિન્દ્રનાથ ટાગોર બરાબર એમની જે બુક છે ગીતાંજલિ એમાંથી લેવામાં આવ્યું છે, બરાબર છે. એના પછી છે ગુણવંતરાય આચાર્ય. તો આ દરિયાઈ સાહસ નવલકથા છે બરાબર, એના રચયિતા છે કમા મુનશી, કનૈયાલાલ માણેકલાલ મુનશી, બરાબર છે. આ પણ એક આલા દરજાના લેખક છે, બરાબર. ગુજરાતનો નાથ કહી લ્યો, બરાબર છે. એવા બધા છે એમણે પુસ્તકો છે લખ્યા છે, બરાબર છે. માલવપતિ મુંજ ગુજરાતના નાથની અંદરનું જે પ્રસિદ્ધ પાત્ર છે માલવપતિ મુંજ, બરાબર છે, એ પણ આપણે આપેલું છે. તો અહીં આન્સર આવશે ઝવેરચંદ મેઘાણી. LIC નું પૂરું નામ જણાવો. તો મિત્રો LIC નું પૂરું નામ છે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, બરાબર છે. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. વર્ષ 2030 ની કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાશે? આ કરંટ અફેર્સ કયો, બરાબર, એનો ક્વેશ્ચન છે કે 2030 ની જે કોમનવેલ્થ ગેમ્સ છે ક્યાં યોજાવાની છે? મિત્રો તો અમદાવાદમાં યોજાવાની છે. ક્યાં? અમદાવાદની અંદર. અયોધ્યા છે એના જે ધર્મધ્વજ છે એમાં શેનું પ્રતીક નથી? બરાબર છે, જે ધ્વજ હોય બરાબર છે એમાં કોનું પ્રતીક નથી? સૂર્યનું છે, ઓમનું છે, કોઈદર વૃક્ષનું પણ છે, ચંદ્રનું નથી મિત્રો, એટલે ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા અને ચાઇલ્ડ હેલ્પલાઇન માટે કયો કોમન નંબર છે? મિત્રો આ બધાય માટે બરાબર છે એક કોમન નંબર છે, એ કયો છે? તો એ તમારે યાદ પણ રાખવાનો છે, બધી રીતે તમને કામ આવશે. 112 છે. કયો? 112, જે પોલીસમાં પણ કામ આવશે, ફાયરમાં પણ કામ આવશે, એમ્બ્યુલન્સમાં પણ કામ આવશે, મહિલા અને ચાઇલ્ડમાં પણ કામ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 38મો ક્વેશ્ચન છે મિત્રો કે તાજેતરમાં
71માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં કઈ ગુજરાતી ફિલ્મને શ્રેષ્ઠ જાહેર કરવામાં આવી છે? બરાબર છે. કેટલામું નેશનલ ફિલ્મ એવોર્ડ છે મિત્રો? તો કે 71. બરાબર છે. કઈ ફિલ્મને ગુજરાતીની બરાબર છે બેસ્ટ ફિલ્મ તરીકે ઘોષિત કરવામાં આવી છે? તો એ મિત્રો ફિલ્મ છે વશ. બરાબર છે. 38મો ક્વેશ્ચન છે મિત્રો, પંચામૃતમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? કેનો સમાવેશ ન થાય? જે પંચામૃત આપણે બનાવીએ બરાબર છે, એમાં કોનો સમાવેશ ન થાય? દૂધ. તો કે આનો તો થાય. દહીં આનોય થાય. મધનોય થાય. હળદરનો ન થાય. હો પૂરા હળદરનો નાખી દેતા હોય. ચાર વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. બરાબર છે, એમાં જોવાનું જ નથી. તો ઓપ્શન કે ઇઝ ધ કરેક્ટ આન્સર. સાક્ષર નગરી તરીકે ગુજરાતનું કયું શહેર ઓળખાય છે મિત્રો? તો નડિયાદ છે મિત્રો, એને ગુજરાતની સાક્ષર નગરી તરીકે ઓળખવામાં આવે છે. નડિયાદ ઇઝ ધ કરેક્ટ આન્સર. 46મો ક્વેશ્ચન છે મિત્રો કે મૈકલ કન્યા. મૈકલ કન્યા તરીકે ગુજરાતની કઈ નદી છે એ ઓળખાય છે? બરાબર છે. તો જો તાપી છે મિત્રો, એને સૂર્યપુત્રી કહેવાય. શું કહેવાય મિત્રો? સૂર્યપુત્રી. એટલે આ તો ન આવે. બરાબર છે. સાબરમતી. બરાબર છે, ગુજરાતની સૌથી લાંબી નદી છે એ સાબરમતી છે, એટલે આ પણ ન આવે. ભાદર મિત્રો, સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી હોય બરાબર છે, તો એ ભાદર છે. બરાબર. તો વાહિવતી ડી નર્મદા. તો મૈકલ કન્યા તરીકે નર્મદાને ઓળખવામાં આવે છે. ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે ઓળખાય છે? બરાબર છે. તો એ છે વડોદરા મિત્રો. વડોદરાને મહેલોના શહેર તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતનું મિત્રો, ગુજરાતનું મહેલોનું શહેર એટલે બરોડા. ઋગ્વેદમાં કેટલી ઋચાઓ હોય છે? બરાબર છે. જે આપણો સૌથી પ્રાચીન વેદ છે ઋગ્વેદ, એમાં કેટલી ઋચાઓ હોય છે મિત્રો? તો કે ઋગ્વેદમાં 1028 ઋચાઓ હોય છે. આંબલી એવી મિત્રો, આંબલીમાં કયો એસિડ હોય છે? બરાબર છે. તો જોવો જોઈએ મિત્રો, પેલો છે લેક્ટિક એસિડ. તો આ જે એસિડ છે ને મિત્રો, એ દૂધમાં હોય છે. એમાં દૂધમાં. બરાબર છે. દૂધમાંથી દહીં બનાવવાની જે ક્રિયા છે ને, એમાં લેક્ટિક એસિડ છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે, એટલે આ નહીં આવે. બીજો છે મિથેનોઇક એસિડ. તો મિત્રો મિથેનોઇક એસિડ છે, મધમાખી હોય તમને ડંખ મારે અથવા તો કીડી હોય તમને ડંખ મારે, એટલે અહીંયા લાલ કલરનું હોય ચાઠું હોય ઉપડી જાય, ઢીમસું થઈ જાય. બરાબર છે, નાનું એવું. બરાબર છે. તો એમાં મિથેનોઇક હોય, એટલે આમલીમાં મિથેનોઇક એસિડ નું વાહે શું હોય તો મિત્રો? ટાર્ટરિક એસિડ. બરાબર છે. તો રાઈટ આન્સર ઇઝ ધ સી. બરાબર છે. ટાર્ટરિક એસિડ હોય છે શેમાં? આમલીમાં. ભારતના બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ભારતના એક રાષ્ટ્રપતિ હોય છે? આ બંધારણનો ક્વેશ્ચન છે મિત્રો, આ તમને ફરજિયાત આવડવો જોઈએ. બરાબર છે. ન આવડતો હોય તો આજે શીખી લેજો. બરાબર છે મિત્રો. ભારતના પ્રથમ નાગરિક છે એ રાષ્ટ્રપતિ હોય છે. બરાબર છે. અને એ બંધારણની જે કલમ છે અથવા તો બંધારણના જે અનુચ્છેદ છે બરાબર છે, એ 52 પ્રમાણે રાષ્ટ્રપતિ હોય છે. અનુચ્છેદ 52. બરાબર છે. તો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. 54મો ક્વેશ્ચન છે મિત્રો કે અત્યારે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ ના ગવર્નર કોણ છે? બરાબર છે. તો મિત્રો અત્યારે જે ભારતીય રિઝર્વ બેંક છે એના જે ગવર્નર છે એ સંજય મલ્હોત્રા છે. વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? બરાબર છે મિત્રો. તો વોટસન સંગ્રહાલય છે એ રાજકોટની અંદર આવેલું છે. ભારતમાં 57મો ક્વેશ્ચન છે, ભારતમાં હિન્દ છોડો ચળવળ કયા વર્ષમાં થઈ હતી? બરાબર છે. તો મિત્રો ભારતની અંદર જે હિન્દ છોડો ચળવળ છે એ 1942 ની અંદર થઈ હતી. ક્યારે? 1942 માં. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ડુંગળી ચોર તરીકે કયા ક્રાંતિકારી ઓળખાય છે? બરાબર છે મિત્રો, ડુંગળી ચોરનું જે બિરુદ છે બરાબર છે, એ મહાત્મા ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને આપ્યું હતું. કોને? મહાત્મા ગાંધીએ મોહનલાલ પંડ્યાને. એટલે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. કીડીના ડંખમાં ખાલી જગ્યા હોય છે. બરાબર છે મિત્રો. તો કીડીના ડંખમાં છે એ મિથેનોઇક એસિડ હોય છે. શું હોય છે? મિથેનોઇક એસિડ હોય છે. હવે સંસદના ઉપલા ગૃહને શું કહે છે? આમાં મેં ઓપ્શન નથી રાખ્યા, તમને આવડવું જોઈએ. સંસદનું જે ઉપલું ગૃહ છે એને રાજ્યસભા કહેવાય, નીચલું ગૃહ છે બરાબર છે એને લોકસભા કહેવામાં આવે છે. તો અહીં શું આવશે આન્સર? તો કે રાજ્યસભા. ભારત એવું નામ આપણને ખાલી જગ્યા ગ્રંથમાંથી અથવા તો કયા ગ્રંથમાંથી જાણવા મળે છે? તો ભારત એવું નામ આપણને ઋગ્વેદ નામના ગ્રંથમાંથી જાણવા મળે છે. મિત્રો આની તમારે ટૂંકમાં સચોટ બરાબર છે ઓલું કહેવાય ને પ્રૂફ જોતું હોય તો ક્યાંથી મળી શકે? બરાબર છે. તો ધોરણ 6 બરાબર છે મિત્રો, ધોરણ 6 ની જે જીસીઆરટી ની બુક છે એમાંથી આ મળી જશે તમને. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? બરાબર છે. તો મિત્રો ભીમબેટકા છે બરાબર છે મધ્યપ્રદેશમાં આવેલું છે. અહીંયા મધ્ય પ્રદેશમાં. 66મો ક્વેશ્ચન છે, હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું હતું? બરાબર છે મિત્રો. તો હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું જે મથક હતું એ હતું કાલીબંગાન. કાલીબંગાન છે એ રાજસ્થાનમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
70મો ક્વેશ્ચન છે મિત્રો, ખાલી જગ્યા ભારતનો પ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. ભારતનો પ્રથમ સામ્રાજ્ય નિર્માતા જેણે ભારતમાં પહેલી વખત બરાબર છે પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું, તો ઈ મિત્રો હતો મહાપદ્મનંદ. 71મો ક્વેશ્ચન છે, પ્રાચીન ભારતમાં કેટલા મહાજનપદો હતા? બરાબર છે, તો મિત્રો અંગુત્તર નિકાય ગ્રંથ છે બરાબર છે, બૌદ્ધ ગ્રંથ છે, જેના અનુસાર બરાબર છે પ્રાચીન ભારતમાં કુલ 16 મહાજનપદો હતા. કેટલા? 16 મહાજનપદો હતા. બરાબર છે. 72મો ક્વેશ્ચન છે, ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? નિર્વાણ એટલે મૃત્યુ પામ્યા હતા. બરાબર છે, તો એ સ્થળ છે મિત્રો કુશીનારા. અને કુશીનારા છે એ ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. ચંદ્ર અને પૃથ્વીનો એક આંટો પૂરો કરતા કેટલા દિવસ લાગે છે? ચંદ્ર છે બરાબર, એને પૃથ્વીનો એક આંટો પૂરો કરવો હોય તો એને 27 દિવસ લાગે. કેટલા? 27 દિવસ. સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે? બરાબર છે, તો સૂર્યનું જે મુખ્ય આવરણ છે એ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. શેનું? હાઇડ્રોજન. કોઈ જળ વિસ્તાર ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને શું કહેવાય? કોઈ જળ વિસ્તાર હોય, માની લો કે કોઈ તળાવ છે, કોઈ સરોવર છે, કોઈ નદી છે, એની ત્રણેય બાજુ ભૂમિ હોય, જમીન હોય. બરાબર છે, તો તેને શું કહેવાય? અખાત કહેવાય. એવું મિત્રો, એને શું કહેવાય? અખાત કહેવાય. બરાબર છે, જેમ કે ખંભાતનો અખાત. 76મો ક્વેશ્ચન, ભારતમાં રાષ્ટ્રીય મહિલા આયોગની જે સ્થાપના છે એ ક્યારે થઈ હતી? અથવા તો ભારતમાં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના ક્યારે થઈ હતી? તો કે 1992માં થઈ હતી. ક્યારે મિત્રો? 1992માં થઈ હતી. બિહુ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો મિત્રો બિહુ છે એ અસમનું લોકનૃત્ય છે. 78મો ક્વેશ્ચન છે મિત્રો, ભારતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ હતી? ભારતમાં, ગુજરાતમાં નહીં. બરાબર છે, તો એમાં એ ઓપ્શન છે 1 એપ્રિલ 1963, 2 ઓક્ટોબર 1959, 3 ઓગસ્ટ 1960 કે 10 નવેમ્બર 1967. તો મિત્રો 1 એપ્રિલ 1963 એ ગુજરાતની અંદર પંચાયતી રાજની શરૂઆત થઈ હતી. બરાબર છે. ભારતની અંદર પૂછે તો 2 ઓક્ટોબર 1959 ની અંદર બરાબર છે ભારતમાં પંચાયતી રાજની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 79મો ક્વેશ્ચન છે મિત્રો કે ગ્રામ પંચાયતને વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે? બરાબર છે. હવે ગામની અંદર ગ્રામ પંચાયત હોય બરાબર છે, તો એમાં ગ્રામ સભા આખા વર્ષની અંદર કેટલી વખત ફરજિયાત ભરાવવી જોઈએ આ તમને ખબર હોવી જોઈએ મિત્રો. તો ગ્રામ સભા છે એ ઓછામાં ઓછી 2 વખત છે એ ભરાવવી જોઈએ. બરાબર છે. તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો ચૂંટાયેલા હોય છે? તાલુકા પંચાયતની અંદર ઓછામાં ઓછા કેટલા સભ્યો ચૂંટાયેલા હોય છે? તો કે 16 સભ્યો છે એ ચૂંટાયેલા હોય છે. નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે? નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી મિત્રો 28 હોય છે. કેટલી? 28. મહાનગરપાલિકાના વડાને શું કહેવાય? તો મિત્રો જેમ પંચાયત હોય એટલે કે ગ્રામ પંચાયત હોય બરાબર છે, તો અહીંયા સરપંચ હોય, તેવી જ રીતે અહીં મહાનગરપાલિકાના વડાને શું કહે છે? તો મહાનગરપાલિકાના વડાને મિત્રો મેયર કહે છે. શું કહે છે? મેયર કહે છે. બરાબર છે. એના પછીનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયો પ્રવાસી ભારત નહોતો આવ્યો? કયો એવો પ્રવાસી છે ભારત નહોતો આવ્યો? બરાબર છે. ફાહિયાન આવ્યો હતો. કોલંબસ. મિત્રો કોલંબસ છે એ ભારત આવવા માટેના જળમાર્ગની શોધમાં નીકળ્યો હતો, પરંતુ એ ભારત સુધી પહોંચી નહોતો શક્યો. એ અમેરિકા ખંડની શોધ એણે કરેલી હતી, એટલે આ ભાઈ ભારત નહોતો આવ્યો. બાકી 3 આવેલા છે. બીજક કોનો કાવ્ય સંગ્રહ છે? તો બીજક છે મિત્રો એ કબીરનો કાવ્ય સંગ્રહ છે. કોનો? કબીરનો. રેડી. ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? તો મિત્રો ગુરુ નાનક છે નિર્ગુણ. બરાબર, નિર્ગુણ શાખાના સંત હતા. ઓણમ અથવા તો ઓનમ બરાબર છે એ ખાલી જગ્યાનો તહેવાર છે, એટલે કે કયા રાજ્યનો તહેવાર છે? અહીં પ્રશ્ન એવો હતો. બરાબર છે, કયા રાજ્યનો તહેવાર છે? તો એમાં આન્સર આવશે કેરળ. ઓણમ છે એ કેરળ રાજ્યનો તહેવાર છે. દક્ષિણ ભારતમાં વિકસેલી જે સ્થાપત્ય શૈલી છે એને શું કહેવામાં આવે છે? બરાબર છે, તો મિત્રો દક્ષિણ ભારતમાં વિકસેલી જે સ્થાપત્ય શૈલી છે ને દ્રવિડ શૈલી કહે છે. શું કહે છે? દ્રવિડ શૈલી. ઉત્તર ભારતની અંદર જે શૈલી વિકાસ પામી બરાબર છે તેને આપણે નાગર શૈલી તરીકે ઓળખીએ છીએ. ભારતમાં લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે? બરાબર છે, તો કે સરદાર પટેલ. સિદ્ધપુરનું જૂનું નામ શું હતું? સિદ્ધપુર પાટણ છે એનું જૂનું નામ શું હતું મિત્રો? તો શ્રી સ્થળ હતું. શું હતું? શ્રી સ્થળ હતું. બરાબર છે, તો સિદ્ધપુરનું જૂનું નામ શું હતું? શ્રી સ્થળ હતું. ગોલ્ફ નામની રમત છે બરાબર છે, ગોલ્ફ નામની રમત મિત્રો, ગોલ્ફ નામની જે રમત છે જે મેદાનમાં રમવામાં આવે છે તેને શું કહેવાય? બરાબર, તો ઈ મેદાનને મિત્રો કોર્સ કહેવામાં આવે છે. શું કહેવાય છે? કોર્સ કહેવામાં આવે છે.
91મો ક્વેશ્ચન છે મિત્રો કે જીવજંતુઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે એન્ટામોલોજી. બરાબર છે મિત્રો, એન્ટામોલોજી જે જીવજંતુઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ગુજરાતના કયા મેળામાં ગધેડાની લે વેચ થાય છે? તો મિત્રો ગુજરાતમાં અમદાવાદ ખાતે જ્યાં 7 નદીઓનો સંગમ થાય છે, બરાબર છે, ત્યાં એક મેળો ભરાય છે જેનું નામ છે વોઈઠાનો મેળો. કેવો મેળો મિત્રો? વોઈઠાનો મેળો. વોઈઠાનો મેળો. આ જગ્યાએ મિત્રો ગધેડાની લે વેચ થાય છે. તો મિત્રો અહીં આ પ્રશ્ન પેપરના 100 માર્ક્સના જે ક્વેશ્ચન હતા, બરાબર, એનું સોલ્યુશન છે એ કમ્પ્લીટ થાય છે. મિત્રો તમને આ વિડિયો છે એ કેવો લાગ્યો એની જાણ મને કોમેન્ટ સેક્શનમાં જરૂર કરજો. મિત્રો જે આ પ્રશ્ન પેપરનું સોલ્યુશન હતું એમાં તમારું મેથ્સ આવી જાય છે, રીઝનિંગ આવી જાય છે, બંધારણ આવી જાય છે, જીકે આવી જાય છે, ગુજરાતી આવી જાય છે. તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો અથવા હવે કરવાનું વિચારી રહ્યા હોય તો એક વખત આ પ્રશ્નો જરૂર તમારે જોઈ લેવા જોઈએ. મિત્રો આવા જ વિડીયો માટે હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને મિત્ર મંડળમાં આ વિડીયોની લિંકને હાગમટે ફોરવર્ડ કરી દેજો. તો જલ્દી જ મળીશું આવા જ એક પેપર સોલ્યુશન સાથે, આવા જ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.